પટેલે ફેસબુક લાઈવથી ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, ભાજપે ગોપાલ નામની સુનામીને રોકવા માટે અલ્પેશ કથિરિયાને મોહરો બનાવ્યો છે. નમસ્કાર, હું છું મોમલ. તો આવો સાંભળીએ વધુમાં નિલેશ પટેલ શું કહી રહ્યા છે. જય સરદાર, જય પાટીદાર. મિત્રો, આ જય સરદાર જય પાટીદારનો નારો શા માટે બોલું છું? આ 2015 નો અન્યાય યાદ કરાવવા માટે બોલું છું. આ 2015 નો અત્યાચાર યાદ કરાવવા માટે બોલું છું. આ 2015 ની અંદર મારી માતાઓ બહેનોને જે અપમાનિત કરી હતી, અપશબ્દ બોલી અને જાહેરમાં જેને ઢોર માર માર્યો હતો, એના માટે આ જય સરદારનો નારો બોલું છું. જય સરદાર જય પાટીદાર જય માં ઉમા ખોડલનો નારો એટલા માટે બોલું છું કે દરેક મારા પાટીદાર સમાજને યાદ રહીએ કે આ અત્યાચારી ભારતીય જનતા પાર્ટીએ આપણી માથે હું દમન ગુજાર્યું હતું અને એનો સામે આપણે આજે ક્યાં બેઠા છે. એટલા માટે જય ખોડલ જય ઉમિયામાનો નારો બોલું છું. જય સરદાર જય પાટીદારનો એટલા માટે હું નારો બોલું છું કે દરેક મારા પાટીદાર સમાજને યાદ રહીએ, યાદ કરાવવા માટે બોલું છું કે તમે આજે ભારતીય જનતા પાર્ટીના ખોરે બેઠા હોય તો હાથવાર વિચારજો કે આપણા સૌ યુવાનોના માથા વાઢ્યા છે આ લોકોએ. આપણા અસંખ્ય લોકોની ઉપર ખોટા કેસ કર્યા છે આપણા યુવાનો ઉપર અને નિર્દોષ માતાઓ અને બહેનો ઉપર લાઠીચાર્જ કર્યો છે અને અપશબ્દ બોલી અપમાનિત કર્યા છે. એ જ ભારતીય જનતા પાર્ટી છે. અને આજે આપણા જે પાટીદાર આંદોલન સમિતિના આગેવાનો, પછી હાર્દિકભાઈ પટેલ હોય કે અમારો અલ્પેશ કથિરિયા હોય, સમાજે એને નાયક સમજાતા, લાયક હતા એટલે નાયક સમજાતા અને સમાજે ખૂબ એને માન સન્માન આપ્યું હતું. એને જેમ સમાજને કીધું એમ સમાજે કર્યું છે. 2017 ની અંદર સમાજને કીધું કે કોંગ્રેસને મત આપો ને તો સમાજે કોંગ્રેસને મત આપ્યા. 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં તમને ધારાસભ્યની ચૂંટણીની ટિકિટો આપી અને ધારાસભા લડ્યા. તમારા કમનસીબે તમે હારી ગયા તો એમાં સમાજનો કોઈ દોષ નથી, પણ તમે હાર ગ્રહણ ન કરી ગયા એટલે જ ભારતીય જનતા પાર્ટીના ખોરે બેસી ગયા. કારણ કે તમારે અંતરાત્માની અંદર તમારે લાલસા હતી, અપેક્ષા હતી, સમાજનો ઉપયોગ કર્યો તમે, સમાજના નામે તમને લોકોએ સ્વીકાર્યા અને એ જ સમાજના નિર્દોષ 14 યુવાનોની લાશો ઉપર તમે પગ મૂકીને આજે રાજકારણ કરવા નીકળશો. ગોપાલ ઇટાલિયા જે ઉપડો કેમ નથી ઉપડતો એનું પણ એક કારણ છે. હારો ને રોજ સમય પસાર કર્યો છે ને હારી ગયો તો ને હાર ગ્રહણ કરી છે અને સુરતની અંદર હારામાં હારી ટિકિટ સીટ તમને આપી દીધી વિધાનસભામાં, ધારાસભાની. અને ગોપાલ ઇટાલિયાને ખબર હતી કે અહીંયા અમારો સમાજનો એક મતદારો નથી, છતાં પણ એને તમને અમૃત આપીને ઝેર પીધું હતું. અને તમે તો ગોપાલ ઇટાલિયાની આગળના માણસો છો. ગોપાલ ઇટાલિયા તો 10મા નંબરનો કાર્યકર હતો, છતાં પણ આજે ગોપાલ ઇટાલિયાનું અસ્તિત્વ અને વજૂદ કેમ વધી ગયું? માત્ર ને માત્ર એની લાયકાત, એની નિડરતા, એનો સંઘર્ષ, એનો સાહસ, એના કારણે ગોપાલ ઇટાલિયાને આજે 18 વર્ષ સ્વીકારે છે. આમાંથી ઘણું બધું જાણવાનું છે, ઘણું બધું શીખવાનું છે કે એને સમાજ એને ગદ્દારી નથી કરી, સમાજને ખોટી વાતો કરી સમાજને ગુમરાહ નથી કર્યો. જેની સામે એની સામે જ હોય અને સમાજની સાથે ન હોય, સમાજની સામે જ હોય. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો શેડો પકડો આમ આદમી પાર્ટીમાં જ છે અને તમે ચારધામની જાત્રા કરી લીધી છે. ઘડીક આમ આદમી જાઓ, ઘડીક કોંગ્રેસમાં જાઓ અને જ્યાં જાઓ ને તમારું સંતોષાઈ જ નહીં તો એમાં સામેવાળા શું કરે? કારણ કે તમારી મહત્વકાંક્ષા જ એટલી બધી હોય કે સામેવાળા તમારી મહત્વકાંક્ષાને સંતોષી ન હોગે એટલે તમારે થોડાક દી થાય તો ખરાબ, થોડાક થાય તો કોંગ્રેસ ખરાબ, થોડાક થાય તો આમ આદમી ખરાબ, પણ તમારી નીતિ અને રીતિ ભારતીય જનતા પાર્ટી તરફેણની હતી. આજે તમે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી ભારતીય જનતા પાર્ટીના તમારા ઘરનાઓને ચૂંટણી લડાવવા કાઢ્યા છે અને તમારે પણ લડવું હતું, પણ ભારતીય જનતા પાર્ટીએ તમને ટિકિટ નથી આપી. અને હજી પણ તમે સમજી જાઓ કે આ ગોપાલ ઇટાલિયા નામની સુનામીને રોકવા માટે તમને મોહરા બનાવ્યા છે. પણ યાદ રાખજો કે એક નહીં 1000 કદાચ અલ્પેશ કથિરિયા મોહરા બનશે ને તો પણ ગોપાલભાઈ ઇટાલિયા નામની સુનામીને નહીં રોકી શકે. કારણ કે અમારા જેવા 1 લાખ યુવાનો એની સાથે જોડાયેલા છે, એની વિચારધારાથી જોડાયેલા છે. અમે તમારા જેવા નમાલા નથી કે જેને માથા વાઢ્યા હોય એની માથા ઝુકાવીને એની શરણાગતિ સ્વીકારી લે. અમે પણ તમારી આઈ રહ્યા હતા, અમે પણ ઘણું બધું સહન કર્યું છે. મેં મારા જામકંડોરણા તાલુકાના બાલાપર ગામમાં હાર્દિક પટેલની મીટિંગ કરીને 5000 માણસો ભેગા કર્યા હતા.
એ શા માટે થયા હતા? આજે તમે 500 માણા ક્યાંક ભેગા કરો ત્યારે એક સમાજની લાગણી હતી અને સમાજની એક માગણી હતી કે સમાજના યુવાનો માટે તમે લડાઈ લડતા હતા. આજે તમે તમારી મહત્વાકાંક્ષા સંતોષવા માટે તમે નીકળ્યા છો. એટલે સમાજને ખૂબ વિનંતી કરીને કહું છું કે આવા લોકોને ખૂબ ઓળખવાની જરૂર છે. આ માત્ર ને માત્ર સમાજનો ઉપયોગ કર્યો છે, સમાજના નામે રોટલા શેકા છે રાજકારણ કરવા માટે. નિલેશ પટેલની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.